નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સૌથી પહેલા દ્વારકાની વાત કરવામાં આવે, જ્યાં દ્વારકામાં દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને નગરપાલિકાની જવાબદારી બમણી બની જતી હોય છે। ખાસ કરીને દ્વારકામાં આવેલ ભદ્રકાળી ચોક, જ્યાં તમામ બેંક, હોટેલ, રેસ્ટોરન્ટ, એટીએમમાં આવેલા છે અને દ્વારકા શહેરનો મુખ્ય માર્ગ છે, તેથી ચોમાસામાં આ વિસ્તારમાં પાણીનો સખત ભરાવો થાય છે। એટલું જ નહીં, પાણી બેંકો અને હોટેલમાં ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવે છે। ત્યારે ગયા વર્ષે જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલ રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટર સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા હતા અને ત્યારે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરી આવતા વર્ષે કોઈક જ સમસ્યા નહીં થાય એમ જણાવ્યું હતું। પણ હવે વરસાદની ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, પણ દ્વારકા પાલિકા દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી થઈ રહી છે, ત્યારે દ્વારકાના વેપારીઓ મુસીબતમાં મુકાયા છે। ચોકથી અમે બધા બિઝનેસમેન અહીંયા સાથે મળીને આવ્યા છીએ। આમાં બેંક મેનેજર પણ છે, રેસિડેન્ટ પણ ઘણા બધા આવેલા છે। તો આ બધા લોકોને જે દર વખતે અહીંયા ભદ્રકાળી ચોકની લગભગ છેલ્લા 20 વર્ષથી આ એક સમસ્યા છે પાણીની, જે પાણી કમરબૂટ ઉપર પાણી ભરાય છે। તો ઘણી બધી રેસ્ટોરન્ટ, બેંક, દુકાન આ બધાની અંદર પાણી ઘૂસી જાય છે અને કરોડો રૂપિયાના નુકસાન થાય છે। બહારના યાત્રિકો એટલા હેરાન થાય છે અને આપણી દેવભૂમિ દ્વારકાની નામના આમાં ઘટે છે। અમે આ લોકોને ગયે વખતે અમે આ બધાએ સાથે મળીને આ એક રજૂઆત કરેલી હતી, ત્યારે કલેક્ટર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી, જીબીના ઓફિસર, ચીફ ઓફિસર આ બધા જ લોકોને સાથે લઈ અને અહીંયા કલેક્ટર સાહેબે આ જ સ્થળ ઉપર કડક સૂચના આપેલી હતી કે આ પ્રશ્ન આપણે સોલ્વ થઈ જવો જોઈએ। હવે આ વાતમાં 1 વર્ષ આખું નીકળી ગયું। અત્યારે પાછો પ્રી મોન્સૂન પ્લાનિંગ આપણે આ લોકોનો શું છે પ્રશાસનનો, અમે એ લોકો પાસે જાણવા માગીએ છીએ કે આ વખતે આ પ્રશ્ન થશે અને આ કરોડો રૂપિયાનું નુકસાન થશે તો આનો જવાબદાર કોણ છે। અમે આ એક નમ્ર વિનંતી અને રજૂઆત કહો તો રજૂઆત બધું કરવા માંગીએ છીએ કે ભાઈ અમે જે આ નુકસાની ભોગવીએ છીએ ને અમે જ જાણીએ છીએ, તો અમારી આ એક રજૂઆતને ધ્યાનમાં લઈ અને જલ્દીથી આ કાર્યવાહી કરે અને આનો એક નિવેડો લઈ આવે એવી વિનંતી છે। જય દ્વારકાધીશ। કોમર્સના પ્રમુખ તરીકે હું ભદ્રકાળી ચોકમાં બિઝનેસ કરું છું અને અત્યારે અમારી સાથે ભદ્રકાળી ચોક વિસ્તારના દરેક રેસિડેન્ટના ધંધાર્થીઓ બધા સાથે છે, કારણ કે દર વર્ષે ભદ્રકાળી ચોકમાં એટલું પાણી ભરાય છે વરસાદની સિઝનમાં। આ બાબતની અમે અનેક રજૂઆતો નગરપાલિકા, મુખ્યમંત્રી બધાને રજૂઆત કરી છે, પણ છતાંય કાગળ ઉપર જ હોય એવું અમને લાગે છે। અગાઉ અમારે ગયા વર્ષે પાણીની રૂબરૂ મુલાકાતમાં કલેક્ટરશ્રી આવ્યા હતા, મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કેન્દ્રમાં અમે ફરિયાદ કરેલી, એના અનુસંધાનમાં કલેક્ટરે અને ચીફ ઓફિસર અમને બાંયધરી આપી હતી કે આવતે વર્ષે આવું નહીં થાય, પણ છતાંય અમારી ત્યાં પાણીના ટીસીએ નીચા છે। જે ટીસીજી અમને લાઇટ નથી મળતી, જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે લાઇટો 8-10 દિવસ સુધી બંધ રાખે છે, ધંધા રોજગાર બંધ થઈ જાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન અમે થયું છે એની કોઈ જવાબદારી લેતું નથી ને થઈ જશે એવું કહી ને અગાઉ પણ આ રીતે જ અમને આશ્વાસન આપીને ચાલ્યા ગયા હતા, પણ હજી સુધી કોઈ આગળ કાર્યવાહી થઈ હોય એવું અમને લાગતું નથી। વરસાદ નજીક આવી ગયો છે, અમારી દરેકના ધંધા જોખમમાં મુકાઈ ગયા છે અને અમને આ નુકસાનીનું વળતર કોણ આપશે, એની જવાબદારી કોણ લેશે? લાખો રૂપિયાનું અમને બધાને નુકસાન થયું છે, તો આ વિશે સરકારશ્રીને ફરિયાદ નિવારણમાં કરવા છતાંય કાગળ ઉપર બધું રહ્યું છે એવું અમને લાગે છે। તો મહેરબાની કરીને વરસાદ નજીક છે, 1-1.5 મહિનામાં વરસાદની સિઝન શરૂ થાય છે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ એવું અમને લાગતું નથી। તો તાત્કાલિક આનું નિવારણ થાય એવું અમારા ભદ્રકાળી ચોક વિસ્તાર, જે બસ સ્ટેન્ડથી નજીક, ત્રણબત્તીથી નજીક, મંદિરને જોડતો રસ્તો, ટ્રાફિકવાળો રસ્તો, પણ છતાંય હજી સુધી સરકારની આંખ કેમ નથી ખુલતી એ વિશે અમે જાણવા માગીએ છીએ કે તાત્કાલિક આ થશે કે નહીં, તો તાત્કાલિક આનું નિવારણ લઈએ એવી બધી અમે અધિકારીઓને વિનંતી કરીએ છીએ।